આજે તો એક નવીન જગ્યા ઉપર વિહક ભાઈબંધો ભેગા છે ને દાળ અને રોટલાનો પ્રોગ્રામ કર્યો ને ખાધા પછી આપણે ડાયરાનું આયોજન પણ ગોઠવું હતું. આખી વાત સમજાવું. રામ રામ હાવજુ ને પેલા તો કાળા બૂટ નવી લુગડાની જોડીને બોડી સ્પ્રે છાટીને રવાના થઈ ગયા. તો બરાબર પહેલા તો ગણપતિ બાપાના દર્શન કર્યા. મોટરસાઇકલને પાર્કિંગ માટે કાઢીને બાજરાના રોટલા લીધા. કેટલા તો કે 55. પણ મને ટેન્શન હતું કે ઘટે નહીં તો સારું, છોકરા ભૂખ્યા છે હવારના. પછી આપણે મોટરસાઇકલમાં બેસીને મેન રસ્તા ઉપર જવા માટે નીકળી ગયા. ત્યારબાદ રસ્તામાં તો ધોરા કલરની હાડીવાળી બાઈ જોવા મળતી હતી. એનો સામનો કરીને આપણે લોકેશને તો પૂગી ગયા. પણ આ તો ઝાઝી બધી મોટરસાઇકલ છે. લેવેસનો નથી કરતા ને ક્યાં. કાંઈ મેન આપણી વસ્તુ બની રહી છે અડદની દાળ. તો આ 4-5 જણા રહી જતા હતા. નાઈ ધોઈ નવા લુગડા પહેરીને આ પણ પૂગી ગયા. તો અહીં બાજુમાં શંકર ભગવાનનું મંદિર હતું. તો પેલા ભગવાન મહાદેવના દર્શન કરી લીધા. આ છોકરો 5 દીથી જીમ જાય આથો એઠા ઉષા કરીને બોડી દેખાડતો હતો. જ્યાં આપણે જોયું હોય સાય ને દૂધ ને બધી આયોજન. પણ હું ગભરાઈ ગયો તો કે છેલ્લે હિસાબ થાય તે કેટલાક ભાગમાં આવીશ. અને આ 4-5 અજેડા છોકરા પાયા હતા અને કિંજે બોલાવે તો ભગવાન જાણે. અને આ દાળ ડુંગળી ને મરચાને બધી રેડી છે. આ નજર આ બધાની ખવતી નહીં ભાઈ. તમારા હાટું છે ક્યાંય નહીં ભાગી જાય. પછી બધા છોકરાએ જમવાનું તો ચાલુ કરી દીધું. પણ મને બીક હતી લિમિટમાં ખાય તો સારું, બાકી હવારમાં માથાકૂટ થાય. અને આ બે છોકરાના દૂધનો ધંધો કરવાનો વિચાર હતો. તો પ્રેક્ટિસ